વિડિયોની અંદર ભાવાત્મક ગદ્ય વિશે શીખવાના છે। ભાવાત્મક ગદ્યની અંદર આજનો વિષય છે કે માનવ જીવનમાં સ્વાશ્રયનું મહત્વ, માનવ જીવનની અંદર સ્વાવલંબનનું શું મહત્વ છે એ ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો હું તમને દરેક વિડિયોમાં જણાવું છું વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે ભાવાત્મક ગદ્યનું લખાણ લખતા હો છો ત્યારે એમાં તમારી અંગતતાનો, તમારો ભાવનો સ્પર્શ થવો જરૂરી છે। પરીક્ષામાં તમે જ્યારે જવાબ લખો છો ત્યારે સુવાચ્ય અક્ષરે યોગ્ય જોડણીની ભૂલ વગર, કોઈ પણ ભૂલ ન થાય એ રીતે સારા અક્ષરે અને યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી અને તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે। તમે જ્યારે જવાબ લખો છો ત્યારે શબ્દ યાદીના બધા જ શબ્દનો ઉપયોગ તમારા જવાબની અંદર થાય એ ખાસ ધ્યાન રાખજો, એ જરૂરી છે। હવે આપણે આ પ્રશ્નની ચર્ચા જવાબ સાથે કરીએ। તો પ્રશ્ન રીતે છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને જીવનમાં સ્વાશ્રયનું મહત્વ, આ વિશે આપણે ભાવાત્મક ગદ્ય લખવા જઈ રહ્યા છીએ। તો શબ્દ યાદી: સ્વાશ્રય, સ્વાવલંબી, પરાધીનતા, કાર્યમાં ચોકસાઈ, નિયમિતતા, તન મનની તંદુરસ્તી, અનેરો આનંદ, ધન અને સમયનો બચાવ, ખડતરપણું, સુખમય જીવન, મહાપુરુષોના જીવન, ઉન્નત કાર્યો, પ્રેરણા। હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં લીટી દોરીને તમને ખાસ બતાવ્યું છે કે મેં મોટાભાગના બધા શબ્દોનો ઉપયોગ આ જવાબમાં કરી લીધો છે। જોઈએ આપણે જીવનમાં સ્વાશ્રયનું મહત્વ, જેટલું વાક્ય તેટલો ઓછું છે। સ્વાશ્રય બરાબર, પોતાનું કામ જાતે કરવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને બીજા પર ક્યારેય આધાર રાખવો પડતો નથી। જે વ્યક્તિ સ્વાવલંબી છે તેને પરાધીનતાનું દુઃખ કદાપી પડતું નથી। સ્વાશ્રયી વ્યક્તિના કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે, કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે। પરિણામે કાર્ય સારી રીતે ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય છે। જાત મહેનત કરવાથી સ્વાશ્રયી વ્યક્તિ તન મનની તંદુરસ્તીનો અનેરો આનંદ માણી શકે છે। જો તન મનની તંદુરસ્તી, અનેરો આનંદ। પોતાનું કાર્ય જાતે કરવાથી ધનનો તો બચાવ થાય છે, સાથે સાથે સમયની પણ બચત થાય છે। ધન અને સમયનો બચાવ। પોતાનું કાર્ય જાતે કરવાની વૃત્તિને કારણે એના શરીરનું ખડતરપણું જળવાઈ રહે છે। ખડતરપણું, તંદુરસ્તીમાં વધારો થાય છે। પરિણામે તે સુખમય અને નિરામય જીવનનો આનંદ માણી શકે છે। બરાબર, સુખમય જીવન। વિશ્વભરના મહાપુરુષોના જીવન, તમે જોશો તો જણાશે કે તેઓ સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા હતા, માટે તો તેઓ જીવનમાં આગળ વધીને ઉન્નત કાર્યો કરીને માનવ જાત માટે પ્રેરણારૂપ છે। ગુજરાતીમાં કહેવત છે કે જાતે મર્યા વગર સ્વર્ગે ન જવાય। સ્વાસ્થ્યની બાબતમાં આ કહેવત સર્વથા યોગ્ય છે। તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને જીવનમાં સ્વાસ્થ્યનું મહત્વ, આ ટોપિક ઉપર આપણે અહીંયા ચર્ચા કરી છે। તમે એ પણ જોઈ શકો છો કે દરેક વાક્ય એકબીજા સાથે સુસંગત છે। બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે આનો જવાબ લખો ત્યારે આપણે વિષયાંતર ના થવું જોઈએ। સ્વાસ્થ્યનું મહત્વ આ ટોપિક ઉપર જ આપણું લખવાનું હોવું જોઈએ, આપણે આની પર જ ચર્ચા કરવાની હોય છે। એટલે ખાસ યાદ રાખજો કે તમે જ્યારે જવાબ લખો પરીક્ષામાં ત્યારે વિષયાંતર ન થઈ જાય। બરાબર, બીજી બાબત, શબ્દનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। હવે આખો પેરેગ્રાફ, આખો જવાબ જે છે વાંચી જાઉં છું, પહેલા ધ્યાનથી સાંભળજો। જીવનમાં સ્વાસ્થ્યનું મહત્વ, જેટલું આપીએ તેટલું ઓછું છે। પોતાનું કામ જાતે કરવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને બીજા પર ક્યારેય આધાર રાખવો પડતો નથી। જે વ્યક્તિ સ્વાવલંબી છે તેને પરાધીનતાનું દુઃખ કદાપી પડતું નથી। સ્વાશ્રયી વ્યક્તિના કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે। પરિણામે કાર્ય સારી રીતે ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય છે। જાત
મહેનત કરવાથી સ્વાસ્થ્ય વ્યક્તિ તન મનની તંદુરસ્તીનો અનેરો આનંદ માણી શકે છે. પોતાનું કાર્ય જાતે કરવાથી ધનનો તો બચાવ થાય છે, સાથે સાથે સમયની પણ બચત થાય છે. પોતાનું કાર્ય જાતે કરવાની વૃત્તિને કારણે એના શરીરનું ખડતલપણું જળવાઈ રહે છે, તંદુરસ્તીમાં વધારો થાય છે. પરિણામે તે સુખમય અને નિરામય જીવનનો આનંદ માણી શકે છે. વિશ્વભરના મહાપુરુષોના જીવન તમે જોશો તો જણાશે કે તેઓ સ્વાશ્રયને અર્થાત સ્વાવલંબનને પ્રાધાન્ય આપતા હતા. માટે તો તેઓ જીવનમાં આગળ વધીને ઉન્નત કાર્યો કરીને માનવ જાત માટે પ્રેરણારૂપ છે, અથવા તો માનવ જાત માટે પ્રેરણારૂપ બન્યા છે. ગુજરાતીમાં સરસ કહેવત છે કે જાતે મળ્યા વગર સ્વર્ગે ન જવાય. સ્વાશ્રયની બાબતમાં આ કહેવત સર્વથા યોગ્ય છે. દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરે તો એના કાર્યમાં ચોકસાઈ આવે છે, એ ક્યાંક નવું શીખી શકે છે અને જીવનની અંદર પ્રગતિ કરી શકે છે. જીવનમાં પ્રગતિ કરવા માટે સ્વાવલંબનનો ગુણ અર્થાત સ્વાશ્રયનો ગુણ જરૂરી છે. એમાં મુશ્કેલી પડે પણ જેમ જેમ તમે કાર્ય કરતા જાઓ એમ એ કાર્યની અંદર સુધારો થતો જાય અને એક સમય એવો આવે કે તમે એ કાર્યમાં નિપુણતા, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ લખો તો માનું છું કે તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળે. અહીંયા આપણે જીવનમાં સ્વાસ્થ્યનું મહત્વ આ વિડિયો ભાવાત્મક ગદ્યનું પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડિયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. જ્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.